દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવેલા ખાતરામાંથી દેશી દારૂ બનાવવાનો આથો સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવાયો. રેડ પાડતા સમયે આરોપી મળી નહીં આવતા આથાનો સ્થળ ઉપર નાશ કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાઈ. હાલ ગાંધીજીના ગુજરાતમાં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના દૂષણો મોટા પ્રમાણમાં ફૂલું ફાલ્યું છે, ત્યારે પોલીસ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં દારૂડિયાઓને પકડી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કેસ કરવામાં આવે છે. પોલીસ દ્વારા અવારનવાર ઇંગ્લિશ દેશી દારૂ ઝડપી લેવામાં આવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ કોઈકને કોઈક રસ્તે ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. સાથે પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી, દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવે છે. ઇંગ્લિશ અને દેશી દારૂની અનેક કુટુંબો બરબાદ થઈ ગયા છે અને થઈ રહ્યા છે. અનેક લોકો દારૂના દૂષણથી મોતને પીટી ચૂક્યા છે. ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા લખતરની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી થોડે દૂર અણિયારીના ખાતરામાં લખતર મફતિયાપરામાં રહેતા હુસેન ખાન, અહેમદ ખાન મલેકની દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી સુરેન્દ્રનગર એલસીબીએ રેડ કરી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લઈ સ્થળ ઉપર નાશ કરી એલસીબી પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ ઝાલાએ ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યો છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.